₹1200ના ડબ્બા પર બ્રાન્ડેડ સ્ટીકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું। માર્કેટમાંથી હલકી કક્ષાનો ₹1200નો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટીકર અને બૂચ લગાડી ₹1850માં વેચી દેતા હતા। આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતા સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા, જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો। લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા। પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટીકર અને બૂચ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉપરાંત દેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તેલી 35 રહે ત્રિકમનગર સોસાયટી લિંબાયત અને ઉપરાંત શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તેલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભૈરોલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। થોડા મહિના પહેલા પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા પકડાયા હતા। આ બંને દુકાનદારો નકલી તેલના ડબ્બા પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટીકર લગાડી વેચાણ કરી ₹500 કમાતા હતા।